નમસ્કાર. સાહિત્ય જગત પરિવાર દ્વારા આયોજિત તહેવાર સ્પેશિયલ સ્પર્ધામાં હું ડૉક્ટર ફાલ્ગુની રાઠોડ ફાગ અદ્રશ્ય માતા પિતા વિષય પર મારું એકપાત્રી અભિનય રજૂ કરું છું. મમ્મી, ઓ મમ્મી, ક્યાં છે તું? પપ્પા, ઓ પપ્પા, ક્યાં છે? ક્યાં છો તમે? અરે, હું આવી છું. તમારી દીકરી આવી છે, તમારી લાડકી આવી છે. પપ્પા, તમે ક્યાં ગયા? મમ્મી, આજુ ને આજે કેટલા વર્ષો પછી હું આ ઘરે આવી છું. તમે મને કેમ દેખાતા નથી? ક્યાં ગયા પપ્પા? પપ્પા, તમે ક્યાં છો? મમ્મી, તમે કેમ દેખાતા નથી? અરે, રસોડામાં પણ નથી. અરે મમ્મી, તમે ક્યાં ગયા? અરે મમ્મી, જો ને આ તારે નાની અને લાડકી આવી છે. એને તમારે નથી રમાડવી? મમ્મી, તને યાદ છે કે હું નાની હતી ત્યારે તમારા ખોળામાં બેસીને તમારા હાથે જ ખાતી હતી અને તમારા હાથનો સ્પર્શ મારા માટે તો જાણે એક અનહદ આનંદ હતો. મમ્મી, તું જ્યાં જ્યાં જાય ત્યાં તારો પાલવ પકડીને હું પણ કેવી તારી પાછળ પાછળ આવતી હતી. મમ્મી, તું ક્યાં ગઈ પણ? કેમ મને નજર નથી આવતી? અને પપ્પા પણ નથી દેખાતા. પપ્પા, પપ્પા, હું તમારી નાની નાની ઢીંગલી. હું નાની હતી ત્યારે પપ્પા તમે મારા માટે એક સરસ મજાની ઢીંગલી લઈ આવ્યા હતા અને તમે મને કહ્યું હતું, આ તારી ઢીંગલી અને તું મારી ઢીંગલી. અને હું કેવી ખુશ થઈ ગઈ હતી. પપ્પા, તમને યાદ છે કે એકવાર તમે મારા માટે મારી જન્મદિવસ પર સરસ મજાની સાયકલ લઈને આવ્યા હતા અને હું એ આનંદમાં જે કૂદી હતી, જે નાચી હતી અને જે મને એટલો બધો આનંદ થયો હતો કે હું એ સાયકલ પર જ બેસીને દોડવા લાગી અને તમે મને પકડવા માટે દોડ્યા. તમને મારી ચિંતા હતી કે હું પડી જઈશ તો, અને મને તમે પકડી લીધી હતી. પણ પપ્પા, આજે તમારો મને અવાજ કેમ નથી સંભળાતો? આ બધી દિવાલો, આ ઘરની 4 દિવાલો આજે કેમ ચૂપચાપ છે? કેમ કશું બોલતી નથી? તમારો અવાજ મારા કાને કેમ નથી પડતો? પપ્પા, તમે મને કેમ દેખાતા નથી? તમારા સ્કૂટરનો અવાજ મને કેમ નથી સંભળાતો? અને મમ્મી, તારા રસોડામાંથી કુકરની સીટીઓનો અવાજ મારા કાને કેમ નથી પડતો? તમે ક્યાં ગયા? તમે બંને મને મૂકીને ક્યાં ગયા? મારી ભૂલ થઈ પપ્પા, મને માફ કરો કે હું તમને પૂછ્યા મૂક્યા વગર જ આ ઘર છોડીને ચાલી ગઈ. આજે મને મારી ભૂલ સમજાય છે. શું તમે તમારી લાડકીને માફ નહીં કરો? આજે હું તમને મળવા આવી છું પપ્પા. આજે હું તમને અહીં મળવા આવી છું અને તમારી સાથે વાતો કરવા આવી છું. તમે મને વહાલ નહીં કરો, તમારી દીકરીના માથે હાથ નહીં ફેરવો. પપ્પા, મમ્મી, મને તમારી સાથે ખૂબ વાતો કરવી છે. મારે તમને કહેવું છે કે હું તમને ખૂબ પ્રેમ કરું છું, અનહદ પ્રેમ કરું છું. બસ તમારી સાથે મારે હવે સમય પસાર કરવો છે. તમે મને આમ એકલી મૂકીને ક્યાંય નહીં જાઓ. તમે ક્યાં છો પપ્પા, મમ્મી, તમે ક્યાં છો? મારે તમારી સાથે વાતો કરવી છે. મારી ભૂલ મારે સ્વીકારવી છે અને તમારી માફી માંગવી છે. પપ્પા, મમ્મી, તમે જ્યાં પણ હો ત્યાંથી પાછા આવી જાઓ પાછા અને તમારી દીકરીને માથે હાથ ફેરવો. બસ પપ્પા, મમ્મી, મારે બીજું કંઈ નથી જોઈતું. બસ મમ્મી, પપ્પા, મને માફ કરી દો. માફ કરી દો પપ્પા, મમ્મી, મને માફ કરી દો. અસ્તુ, આભાર.